પેલા તો છે ને આજે લાઈવ બધા શાંતિથી સાંભળે ને એના માટે છે ને કોમેન્ટ બંધ કરી દો. કેમ કે અમુક એવા અંધભક્ત આવી જશે કે મારા ભગવાન હે એવું કહેવા માટે, એટલે અંધભક્ત માટે કોમેન્ટ બંધ. શું? એવા અંધભક્તો માટે કોમેન્ટ બંધ. તો વાત આપણે ચાલુ કરીશું સુરતથી. હેતો ને બાલો કોણ ખબર છે? સૌ પ્રથમ તો જો એવું નહીં વિચારતા કે કીર્તિ આજે કેમ જાયગી. કીર્તિ છે ને સમયની રાહ જોતી હતી. 5 વર્ષ પહેલા આ ભંગારના ભાવે વેચાય ને, જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું. ભંગાર શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર ખજૂર ભંગારની બારોબાર ખજૂર. જે લોકો આને ભગવાન માને છે ને ઈ મારા માટે નહીં, હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે, ગદ્દારી કરી છે, ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે. શું છે? ભંગાર. ભગવાન નહીં. અને જેને ભગવાન માનતા હોય આ લોકો, આને અંધભક્તો, હે એની મારી નાય પણ નથી. તમે અંધભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનો ને, એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી. મને વાંધો હોત ને તો બોલે, પણ હવે પાણી છે ને માથા ઉપર ચડી ગયું. ક્યાં પાણી ક્યાં ચડી ગયું? માથા ઉપર. કોલ આવે છે એટલે કટ કરું છું. લાઈવ ચાલુ છે, લાઈવ પોતે પછી બધાને કોલ કરું, ટેન્શન ના લો. ડુ નોટ ડિસ્ટર્બમાં નાખી દીધો જો આપણે ફોન, એટલે કોઈના કોલ નહીં આવે. જે લોકો આને ભગવાન માને છે, આજે હું છે ને થોડુંક પીરસીસ, થોડુંક કાલે પીરસીસ, પણ કાનમાં ઉતરે, મગજમાં ઉતરે ને એ હું કહીશ.